ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત ચૌધરી કોમ્પ્યુટર બે બ્રિજ નજીકથી ટ્રકમાં લઈ જવાતા શંકાસ્પદ લોખંડના સળિયાના જથ્થા સાથે 5 ઇસમોને 23,84,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રક નંબર MH18BG 5566માં લોખંડના સળિયા ભરી સારંગપુરથી રાજપીપળા ચોકડી તરફ આવનાર છે. જે ટ્રક રાજપીપળા ચોકડી સ્થિત ચૌધરી કોમ્પ્યુટરાઇઝ વે બ્રિજ નજીક ઊભો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ટ્રકને પકડી તેમાં તપાસ કરતા લોખંડના સળિયા મળી આવ્યા હતા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સળિયા અંગે મધ્યપ્રદેશના યશવંત સીતારામ આવાસે, અંતરસિંહ નરગામે ભીલાલા અને રામનિવાસ રામનારાયણ ગૌતમ તેમજ મનદીપસિંહ વિક્રમસિંહ રાજપૂત અનસ ઇદ્રીસ કુરેશીની પૂછપરછ કરતા 5 ઇસમોએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે અનસ ઇદ્રીસ કુરેશીની વધુ પૂછપરછ કરતા આ જથ્થો મનદીપસિંહે આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 5 ઇસમોની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી 9,265 કિલો સળિયાનો જથ્થો તેમજ ટ્રક મળી કુલ 23,84,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.